નમસ્કાર. અ, કાયદા બનાવવાની સત્તાની અંદર વટહુકમ જે ઓર્ડિનન્સ છે, બરાબર, ભારતીય બંધારણના અનુચ્છેદ 123 પ્રમાણે રાષ્ટ્રપતિને આ સત્તા મળેલી છે, બરાબર. એને ખૂબ ધ્યાનથી આપણે સમજવાનું છે, બરાબર. મૂળ બંધારણના ઉદ્દેશ્યો શું હતા, બરાબર, એના પર પાર્લામેન્ટે કેવા બંધારણે સુધારા કર્યા છે અને આપણી માનનીય સુપ્રીમ કોર્ટે એનું કેવું અર્થઘટન કર્યું છે, એને આપણે ખૂબ ડિટેલમાં સમજીશું, બરાબર, તાકી કોઈ પણ દિવસ તમે જ્યારે વટહુકમ ઓર્ડિનન્સ શબ્દ દેખો છો ત્યારે તમને ખ્યાલ આવી જોઈએ. કારણ કે ઘણીવાર આપણે એવું દેખીએ છીએ કે અમુક કાયદાઓ પેલા વટહુકમથી બને છે અને પછી એને પાર્લામેન્ટમાંથી પસાર કરવામાં આવે છે, બરાબર. આમ તો વટહુકમ એ શું છે પહેલા એને આપણે આખો સમજી લઈએ, બરાબર. તો દેખ લો બેટા, વટહુકમ જાહેર કરવાની સત્તા એ રાષ્ટ્રપતિની સૌથી અગત્યની કેવી સત્તા છે બેટા, બરાબર. આમ તો પહેલા તો આ શબ્દ હોય કે ધારાકીય સત્તા, કારોબારી નથી. ઓકે, તમે જ્યારે વાંચો ને બેટા તમારું દિમાગ એવું ચાલુ છે કે આ કેવો પાવર છે, ધારાકીય છે, લેજિસ્લેટિવ છે, કારોબારી, એક્ઝિક્યુટિવ છે, જ્યુડિશરી, ન્યાયિક છે. આ દેખવાનું બેટા, બરાબર. આમ અને પછી તમારે જવાબ સુધી જવાનું. ઓકે, કારણ કે રાષ્ટ્રપતિ જોડે એક્સ્ટ્રા જ્યુડિશરી પાવર પણ છે, રાષ્ટ્રપતિ જોડે એક્ઝિક્યુટિવ પાવર પણ છે અને રાષ્ટ્રપતિ જોડે લેજિસ્લેટિવ પાવર પણ છે. ઓકે, આમ હવે વટહુકમ જાહેર કરવાની સત્તા એ રાષ્ટ્રપતિની સૌથી અગત્યની ધારાકીય સત્તા છે. ઓકે બેટા, અહીં દેખજો. રાષ્ટ્રપતિનું કંઈક તો મહત્વ છે જ બેટા. ઓકે, ચાલો હવે અહીંયા જે સત્તા આપે છે વટહુકમ એ એક પ્રકારનો કામ ચલાઉ કાયદો છે. ખતમ બેટા, આ વાક્ય સમજો. અચ્છા સાહેબ, એનો મતલબ વટહુકમ જે બહાર પડે છે ને એ પરમનન્ટ કાયદો નથી. નો મતલબ રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડે છે એ કાયદો તો છે, પણ એ ધારાકીય પાવરની સાથે રાષ્ટ્રપતિ એક એક્ઝિક્યુટિવ કામ કરી રહ્યો નહીં બેટા. કારણ કે એક્ઝિક્યુટિવનો હેડ કોણ? પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ, બરાબર. હવે જો હું એમ કહું બેટા રાષ્ટ્રપતિ વટહુકમ જ બહાર પાડ્યા કરે, રાષ્ટ્રપતિ વટહુકમ જ બહાર પાડ્યા કરે, તો પછી બેટા એક્ઝિક્યુટિવ અનલિમિટેડ થઈ જાય કે નહીં? હવે સમજણ પડી બેટા? અને એક્ઝિક્યુટિવ કેવો થઈ જાય બેટા? અનલિમિટેડ થઈ જાય. અને તમે દેખ લો બેટા, આ એક્ઝિક્યુટિવ જ્યારે કામ કરવાનું છે, સત્તા એની ધારાકીય છે કે નહીં? પણ એ એકલો જ બહાર પાડી રહ્યો કે નહીં? સત્તા એની કઈ છે બેટા? ધારાકીય. એ વ્યક્તિ એકલો જ બહાર પાડે છે, બરાબર. અને તમને ખબર છે એક્ઝિક્યુટિવમાં એ કોની સલાહ લે છે બેટા? યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. હવે સમજ્યા બેટા? તો અહીં દેખજો બેટા, તો એ કેવો છે બેટા? કામ ચલાવ કાયદો છે. એનો મતલબ એક્ઝિક્યુટિવે જવાબ લેજિસ્લેટિવ તો આલવો જ પડે. તો એ કાયદો ક્યાંથી છેલ્લે પસાર થવો જોઈએ બેટા? બોલો, લેજિસ્લેટિવમાંથી. જ્યાં સુધી એને લેજિસ્લેટિવ પાસ નહીં કરે ત્યાં સુધી એ કાયદો નહીં કહેવાય. હવે સમજ્યા? આમ એનો મતલબ દેખ લો, રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડ દે બેટા, પણ એના બાદ પાર્લામેન્ટે મંજૂર કરવો પડે અને એ થઈને પાછો એની જોડે આવવો જોઈએ અને સાઇન કરે પછી એ કાયદો બને. હવે ખબર પડી? બોલો કે બેટા? એટલે એ કેવો છે? એક ટેમ્પરરી છે. સાહેબ આવો પાવર 123માં આપ્યો જ કેમ? કેમ આપ્યો એ તમને? બરાબર. આમ દેખો તમે ને કેન્દ્ર સરકારના જેટલા પણ અનુચ્છેદો છે ને બેટા, એમાં 189 એડ કરશો ને તો તમને રાજ્ય સરકારના અનુચ્છેદ મળી જશે. એકલો બેટા, હું 123 વત્તા 89, બરાબર. શું 9 માં 3 ઉમેર્યું તો કેટલા થાય બેટા? બોલો તો. બરાબર, અહીં એક એડિયો બેટા. ચાલો, 8 ને 2 10 ને 1, બધી કેટલી થઈ બેટા? બરાબર. તો આ કોનો થઈ ગયો બેટા? રાજ્યપાલ, બરાબર. આમ ના 223 કેટલો છે બેટા? 123 ને ખાલી 2 ને આગળ લઈ જવાનું છે કંઈક, બરાબર. 213 કે એવું કંઈક આવે છે બેટા, મને એક્ઝેક્ટ યાદ નથી, બરાબર. પણ 89 એડ કરો ને તો મોટે ભાગે જવાબ આવે છે. તો દેખ લો, આ કેવો થયો બેટા કાયદો? કામ ચલાવ. પહેલા એક વસ્તુ વિચારો, કાયદાને લગતો છે એટલે ધારાકીય પાવર છે, પણ એકલો જાહેર કરી રહ્યો બેટા એટલે કેવું છે? એક્ઝિક્યુટિવ, બરાબર. આમ અહીં જોજો બેટા, તેની અસર સંસદ દ્વારા બનાવેલ કાયદા જેવી જ છે. બાપ રે બાપ, જો બેટા આ સેન્ટેન્સ બહુ જબરજસ્ત છે. શું કીધું દેખ લો? તેની અસર સંસદ દ્વારા બનાવેલ કાયદા જેવી જ છે. અચ્છા સાહેબ, તો સંસદ કાયદો કેમ બનાવે? લોકસભા પાસ કરે, રાજ્યસભા પાસ કરે, બરાબર. અને નહીં પાસ થાય તો બેટા ડેડલોક બી આવે કે નહીં? બરાબર, મઠાગાંઠ બી તો થાય ને, જોઈન્ટ સિટિંગ બી થાય. પણ અહીંથી બંને પાસ કરી, બરાબર, પછી કોને ગયું બેટા? પ્રેસિડેન્ટ સાઇન કરે પછી કાયદો બને કે નહીં? આખી પ્રોસેસ બાદ જે કાયદો બને એ જ કાયદા જેવી અસર ખાલી આ માણસ વટહુકમથી લાવે એ કાયદાની હોય. લો, હે ને બેટા? વાહ સાહેબ, તો આવી સત્તા કેમ આપી દીધી રાષ્ટ્રપતિને? વેટ એન્ડ વોચ, દેખ લો. પહેલા તો કેવો છે બેટા? એ ટેમ્પરરી, બરાબર. એ એની કેવી સત્તા છે બેટા? ધારાકીય. સંસદ જેવી જ છે એની. સંસદ
જે બાબતો પર કાયદા બનાવવા સક્ષમ છે તે તમામ બાબતો પર રાષ્ટ્રપતિ વટહુકમ જારી કરી શકે છે. સાહેબ સંસદ તો એવા કયા પર કાયદા ઘડી શકે? તો દેખ લો બેટા, સંસદ કોના કોના પર કાયદા ઘડી શકે બેટા? કેન્દ્ર યાદી પર ઘડી શકે, બોલો. બરાબર, સંયુક્ત યાદી પર ઘડી શકે, બોલો. હે ને? હવે સંયુક્ત યાદી પર સ્ટેટ પણ ઘડે કે નહીં બેટા, બોલો. હે ને? સેન્ટર પણ ઘડે કે નહીં? પણ આ બંને વચ્ચે બેટા કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ થાય તો સેન્ટર જીતી જાય કે નહીં? અચ્છા સાહેબ, એનો મતલબ વટહુકમથી સંઘ યાદીના વિષય પર પણ કાયદો ઘડી શકાય અને સંયુક્ત યાદીના વિષય પર પણ કાયદો ઘડી શકાય. કારણ કે જ્યાં જ્યાં સંસદ કાયદા ઘડી શકે, ત્યાં વટહુકમ આવી જાય. એનો મતલબ કેન્દ્ર યાદીના જેટલા પણ વિષયો છે ને, જેના પર સંસદ કાયદા ઘડતી હોય, એ તમામ પર વટહુકમ એ વિષયો પર બહાર પાડી શકાય. બરાબર. અને સંયુક્ત યાદીમાં જેટલા છે એના પર પણ એ બહાર ઘડી શકે છે. બરાબર. તો વટહુકમ એ કોના બરાબર થઈ ગયો બેટા? સંસદ જેના પર કાયદા ઘડે એના બરાબર થઈ ગયો કે નહીં? ચાલો, પહેલું સેન્ટેન્સ બેટા. એક ધારાકીય સત્તા છે બેટા, કાયદાવાળી છે એટલે. ઓકે, ચાલો પછી એવું છે બેટા, એ કામ ચલાવ છે. બરાબર. એક્ઝિક્યુટિવ તરીકે એને બહાર પાડ્યો બેટા, તો કોની મંજૂરી જોવી પડશે બેટા? પાર્લામેન્ટની તો લેવાની જ. આમ પણ એનો પાવર પાર્લામેન્ટ જેવો જ છે, દેખ લો. બરાબર. ઓકે, ચાલો અહીં દેખજો બેટા. વેરી ગુડ. હવે અહીં દેખજો બેટા, તે તમામ બાબતો ઉપર રાષ્ટ્રપતિ વટહુકમ જારી કરી શકે, પરંતુ રાષ્ટ્રપતિની આ સત્તાને સંસદની કાયદા બનાવવાની સત્તાને સમાંતર ન ગણી શકાય. પેરેલલ તો નહીં જ ગણાય ને બેટા. બરાબર. તો સાહેબ એવા કયા સંજોગો હશે જ્યારે રાષ્ટ્રપતિ આ બહાર પાડતો હશે બેટા? તો દેખ લો. કારણ કે રાષ્ટ્રપતિ ત્યારે જ વટહુકમ જાહેર કરી શકે. રાષ્ટ્રપતિ ત્યારે જ વટહુકમ જાહેર કરી શકે. દેખજો બેટા, રાષ્ટ્રપતિ ત્યારે જ વટહુકમ જાહેર કરી શકે છે જ્યારે સંસદના બંને ગૃહના સત્ર કાર્યરત ન હોય. એટલે મેં પહેલા સત્ર ભણાવ્યું નહીં બેટા. તો ઘણા ને કે સાહેબ પહેલા તો વટહુકમ આવ્યો તો તું સત્ર ભણાવવા ભાઈ ગયો, પણ સત્ર શબ્દ જ ખબર નહીં હોય તો એનો મતલબ બેટા એક લોકસભા છે, એક રાજ્યસભા છે. હવે તમને હમણાં ખુદને ખબર છે બેટા, સત્ર બોલાવવાનું કામ કોણ કરે? રાષ્ટ્રપતિ. સત્રનું વિસર્જન કરવાનું કામ કોણ કરે? બરાબર. પણ સત્રને મોકૂફ કરવાનું કામ કોણ કરે? આ બધું ભણ્યા ને બેટા તમે? સ્પીકર કરે મોકૂફ કરવાનું કામ. તો સત્ર કાર્યરત જ નથી, લોકસભા જ કાર્યરત નથી. લોકસભા જ કાર્યરત નથી, અથવા તો રાજ્યસભા કાર્યરત નથી, અથવા તો બંને ગૃહ કાર્યરત નથી. હવે કરવું શું? તાતી જરૂરિયાત છે કોની બેટા? કાયદાની. એટલે એની જોડે વટહુકમ નામની શું આપી દીધી બેટા? ધારાકીય સત્તા. પણ ધારાકીય તો છે જ નહીં. એ વ્યક્તિ ખુદ એકલો જાહેર કરી રોક નહીં. કોની સલાહથી બેટા? યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. એક્ઝિક્યુટિવ થઈ ગયો કે નહીં? બરાબર. એક્ઝિક્યુટિવ થઈ અને કોનું કામ કરી રહ્યો બેટા? લેજિસ્લેટિવનું. એક્ઝિક્યુટિવ થઈને કોનું કામ કરે છે? લેજિસ્લેટિવનું. પણ કેવી પરિસ્થિતિમાં? જ્યારે બેમાંથી એક સત્ર કાં તો બંને સત્ર ચાલતા નહીં હોય. સમજણ પડે છે બેટા? આમ તો શું તમે એને સંસદને સમાંતર ગણશો? ના. પણ સંસદ જેના પર ઘડે એના બધા પર ઘડી શકાય કે નહીં? હા. શું તમે એને પરમાનન્ટ કાયદો કહેશો? ના. કેવો કહેશો બેટા? કામ ચલાવ, ટેમ્પરરી કહેશો કે નહીં? એમ કહું. ઓકે, મજા છે, દેખ લો બેટા. વેરી ગુડ. જ્યારે સંસદના બંને ગૃહ સત્ર કાર્યરત ન હોય અથવા કોઈ એક ગૃહનું સત્ર કાર્યરત ન હોય. આ ખબર પડી ગઈ બેટા? તો દેખો, આમ અસામાન્ય, સામાન્ય હમણાં સ્થિતિ સામાન્ય હોય કે નહીં? અચાનક કોરોના આવી ગયો બેટા, ઘરમાંથી કોઈ બહાર જ નહીં નીકળે. બરાબર. એવી અસાધારણ પરિસ્થિતિ આવી ગઈ, અસામાન્ય પરિસ્થિતિ આવી ગઈ, રાષ્ટ્રીય કટોકટી જેવી પરિસ્થિતિ આવી ગઈ. બહાર યુદ્ધ થઈ ગયું ચાઇના પાકિસ્તાન જોડે. બરાબર. આ બાજુથી બાંગ્લાદેશ કે અમારે બી બે બે હાથ કરી લેવા છે. બરાબર. તો બધા યુદ્ધ કરવા આવી ગયા ઇન્ડિયા જોડે. તો અસાધારણ પરિસ્થિતિ છે કે નહીં બેટા? દેશમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા બેટા. દેશમાં અસામાન્ય પરિસ્થિતિ આવી ગઈ કે નહીં? એને અસાધારણ પરિસ્થિતિ કહેવાય. એટલે ખબર પડે છે બેટા. ઘણા કે સાહેબ અસામાન્ય સંજોગો ને અસાધારણ સંજોગો એટલે શું? બરાબર. તારું ઘર કમ્પ્લીટ ચાલતું હોય ને અચાનક ઘરનો મોભી મરી જાય બેટા, તો એ તમારા માટે શું હોય બેટા? અસાધારણ પરિસ્થિતિ. હવે ખબર પડે છે બેટા? ખ્યાલ આવે છે? આમ એટલે શબ્દને સમજો બેટા. તો બંધારણના ઘડવૈયાઓ જે બી હતા એમને કેવું કીધું હતું બેટા કે જો કદાચ સત્ર ચાલુ નહીં હોય, દેશ પર એવી અસાધારણ પરિસ્થિતિ આવી જાય, એ ઘડી હે કારોબારી રાષ્ટ્રપતિ તન ધારાકીય સત્તા આપું છું. હવે ખબર પડી. પણ દેખ લો બેટા, આના ઉપયોગ કેવા કરે એ તમે દેખજો. આના ઉપયોગ કેવા થશે એ તમને ધીરે ધીરે ખબર પડશે.
આવા અણધાર્ય સંજોગો સમયે તાત્કાલિક કાયદાની જરૂરિયાત, શું કીધું બેટા બોલો? તાત્કાલિક કાયદાની જરૂરિયાતને પહોંચી વળવા રાષ્ટ્રપતિને આવી સત્તા અપાયેલી છે. રાષ્ટ્રપતિના સત્તા કેમ આપી હતી બેટા? સત્ર કદાચ ચાલુ નહીં હોય, દેશમાં અસાધારણ પરિસ્થિતિ આવી ગઈ હોય, અસામાન્ય પરિસ્થિતિ આવી ગઈ, તાત્કાલિક કાયદાની જરૂરિયાત છે, એવી સિચ્યુએશનમાં રાષ્ટ્રપતિને શું કીધું ભાઈ કે તું કાયદો ઘડી શકે. બાકી ખરેખર તો બેટા એ કાયદો ક્યારે ઘડે? સંસદ પાસ કરીને એની જોડે આવે, સાઇન કરે તો જ ને. પણ આને એક્ઝિક્યુટિવ રહીને કયું કામ કરી રહ્યો બેટા? એ લેજિસ્લેટિવ. બરાબર. તો આમ દેખવા જાઓ બેટા તો આ ચેક એન્ડ બેલેન્સ છે કે નહીં? ડોક્ટ્રાઇન ઓફ ચેક એન્ડ બેલેન્સ છે ને, એમ કહું. બરાબર. આમ બાકી ખરેખર આપણે અનુચ્છેદ 50 માં શું કીધું? બધા પોતપોતાના ક્ષેત્રમાં કેવા રહેવા જોઈએ બેટા? સ્વતંત્ર. ખ્યાલ આવે છે બેટા? સોલિડ કનેક્શન છે કે નહીં એમ કહું. ઓકે, ચાલો અહીં દેખજો. તો તાત્કાલિક કાયદાની અસરને પહોંચી વળવા માટેની જરૂર પડે છે. રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરાયેલ દરેક વટહુકમ સંસદનું સત્ર મળેથી 6 અઠવાડિયામાં સંસદના બંને ગૃહોની મંજૂરી મળવી જોઈએ. બાપરે બાપ, દેખ લો બેટા. કારણ કે એને બહાર એને એક્ઝિક્યુટિવ તરીકે પાડ્યો હતો ને બેટા. તો આપણું તો એક મેઇન ફોર્મ્યુલા છે બેટા. શું? એક્ઝિક્યુટિવ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેટિવ. એટલે હવે સત્ર મળી ગયા તો સત્ર મળી જાય તો 6 અઠવાડિયામાં શું કરી દેવું પડે બેટા? મંજૂરી લેવાની. કારણ કે જ્યાં સુધી સદમંજૂરી નહીં આપે ત્યાં સુધી કોઈ કાયદો નહીં કહેવાય બેટા. સમજણ પડે છે બેટા? આમ ચાલો, પાવર કેવો છે બેટા એનો? ધારાકીય. રાષ્ટ્રપતિનો આ પાવર કેવો છે? ધારાકીય. પણ કામ કેવી રીતે કરી રહ્યો બેટા? એક્ઝિક્યુટિવ. હવે ખબર પડે છે બેટા? ઘણાને આ ખબર નથી બેટા. અને તમે સવાલો કરશો ને તો જ મને ખ્યાલ આવશે કે છોરું હું સમજવાનું છે બેટા. બરાબર. એનો મતલબ વટહુકમ બહાર પાડવા માટે એ કારોબારીમાં તો કોણ કામ કરે બેટા? યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. કેમ વારંવાર આવું બોલું બેટા હું? એનો મતલબ પેલું કે નહીં કે બોલત વો હે શબ્દ હમારે હે. આ કામ કરે રાષ્ટ્રપતિ, બરાબર, પણ ત્યાંથી આવે કેબિનેટ. બરાબર, કેબિનેટમાંથી આવે પછી આ ભાઈ બહાર પાડે. હવે સમજ્યા? આ ખેલ કોણ કરી ગયું બેટા ખબર? ઇન્દિરાબેન. મળીએ બેટા થોડો. આનો ખેલ 2 વાર થયો બેટા. ઇન્દિરાબેને બી ખેલ કરી લીધો તો મોદી સાહેબે બી ખેલ કર્યો બેટા. કહી દઉં બેટા, કદાચ વધારે ઈચ્છા જાણવાની હોય તો. ઇન્દિરાબેને 1969માં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું બેટા. બધા ઊંઘતા હતા બેટા. રાત્રે 12 વાગે, વિચાર કરો, રાત્રે 12 વાગે વટહુકમ જાહેર કર્યું, બધી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરી દીધું. સવારમાં પેપરમાં આવ્યું. લો, તો જેટલા પણ બેંકોના શેર હોલ્ડર હતા ને માલિકો હતા એ ખુદ ટેન્શનમાં કે આ શું થઈ ગયું. બરાબર. સત્ર મોકૂફ હતું બેટા, સત્ર ચાલુ નહોતું. બરાબર. મેડમે બહાર પાડી દીધું બેંકોનું રાષ્ટ્રીયકરણ, ખતમ. કારણ કે આને પાવર તો બેટા કોના જેવો મળેલો હતો? સંસદના કાયદા જેવો જ કે બેને બધાને એક પણ લાકડી વગર પૂરું કરી દીધું. એટલે બેટા હું તમને કહું, શું કહું ખબર? કોઈ તમને એમ કે ને 5 કરોડ આલું અને બીજો તમને એમ કે અરે 5 કરોડ નહીં 5000 કરોડ આલું, અને બીજો તમને એમ કે તમારું કાયદા બનાવવાનું પાવર આલું. બોલો કયું લેવાય બેટા? કાયદા બનાવવાનું પાવર. કારણ કે 8 નવેમ્બરે કોઈ માણસ આવીને એમ કહી દે આજથી 1000 ને 500 નોટ બંધ એમ. બરાબર. તો શું કરવાનું પેલા 5000 કરોડ ને? બેટા કાયદો બનાવવાની પાવર હોય તો એ બધું શક્ય છે. ચાલો અહીં દેખો બેટા. તો મોદી સાહેબે શું કર્યું બેટા? જ્યારે 370 ની કલમ જમ્મુ કાશ્મીરમાંથી હટાવવાની હતી કે નહીં, તો સત્ર ચાલુ નહીં રાખ્યું એ ઘડી. બરાબર. અને કોને કીધું બેટા? પ્રેસિડેન્ટને. પ્રેસિડેન્ટે શું પાડી દીધું બેટા? ઓર્ડિનન્સ. હવે ઓર્ડિનન્સ બહાર પાડ્યો બેટા, ખતમ. એટલે સમજો વાત ને, બહુ મોટી ગેમ છે આ. સમજે એનું વંદન. જમ્મુ કાશ્મીરમાંથી 370 ની કલમ હટાવી કે નહીં બેટા? તો એ ઘડી સત્ર ચાલુ નહોતું. હવે જો તમે સત્ર ચાલુ હોય સંસદમાં બિલ પસાર કરવા જાય બેટા તો શું હાલત થાય મને એમ કહો? બોલો કે બેટા હા મેં વિરોધ પક્ષ વાળા વિરોધ કરવાના. બરાબર. કોઈ માઇનોરિટીનું બચાવવાના છે એમ કરીને વિરોધ કરવાના, ટેબલો ઠોકવાના, કાગળો ફેંકવાના, આવી બધી હાલતો થવાની. તો ભાઈ ઉઠ્યો તો શું કર્યું ખબર? પહેલા તો તઈ હે ને રાષ્ટ્રપતિ શાસન લગાડી દીધું. કઈ? જમ્મુ કાશ્મીરમાં. અને પછી ભાઈએ શું કર્યું ખબર? સંસદનું સત્ર જ બંધ રાખ્યું. બરાબર. સાહેબ સંસદનું સત્ર બંધ રાખ્યું તો એ દરમિયાન કોને બંધ રાખ્યું હશે બેટા? સમાપ્ત કોને કર્યું હે? રાષ્ટ્રપતિએ. બેટા રાષ્ટ્રપતિનો ઓર્ડર કોને આલ્યો હે? યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. કારણ કે એ તો કારોબારી બાબત હતી કે નહીં? સમજ્યા? એટલે પેલા તઈ બી એ કર્યું જમ્મુ કાશ્મીરને, અને અહીંયા એ બંધ રાખ્યું. અને પછી રાષ્ટ્રપતિને શું કીધું? ભાઈ વટહુકમ બહાર પાડ દે. એટલે પેલા બેટા 370 નો વટહુકમ આવ્યો હતો, ઓર્ડિનન્સ આવ્યો હતો, અધ્યાદેશ. શું કહેવાય ને? અધ્યાદેશ. એ પેલા આવ્યો.
પછી હટી ગયું અને પછી 6 અઠવાડિયામાં ભેગા થયા ને પાસ કરી દીધું, ખતમ. ફેર ડિબેટ ભેગા જ નહીં થવા દીધા ને 2-3 મહિના સુધી, અને પછી ભેગા થઈને 6 અઠવાડિયામાં પાસ. જય રામજી કી. 2019 નું ઇલેક્શન બાય બાય. નિયમ જીતી ગયા પછી બેટા. ચાલો ઠીક છે. મળી હતી 6 અઠવાડિયામાં સંસદના બંને ગૃહની મંજૂરી મળવી જોઈએ. જો બંને ગૃહનો સત્ર અલગ અલગ તારીખે આયોજિત થયા હોય તો તે મળે તે દિવસથી આપણે 6 અઠવાડિયા ગણવાના. ટૂંકમાં બેટા તમને એમ કે ને 6 અઠવાડિયા તો ખરા જ, પણ આપણને ખબર છે ને બેટા કે મિનિમમ 6 મહિના બાદ તો મળવું જોઈએ કે નહીં બેટા. તો ચાલો અહીંયાથી આજની તારીખ છે બેટા. આજની તારીખ કઈ છે? આજે કઈ તારીખ બેટા? 2/2 બરાબર 2025. આનાથી 6 મહિના ગણ લો બેટા. તો 2/8/2025 મળી બેટા. હવે જ્યારથી મળ્યું ત્યારથી પાછા 6 અઠવાડિયા થાય કે નહીં બેટા? કારણ કે આપણા બંધારણમાં ચોખ્ખું લખેલું છે કે 6 મહિનામાં તો મળવાનું જ ભાઈ, સત્ર મળવું જ જોઈએ. સામાન્ય રીતે સત્ર કેટલા છે બેટા? 3. સામાન્ય રીતે કેટલા મળે છે? 3. યુઝ્યુઅલી એવું કે ને બેટા. આમ સામાન્ય રીતે કેટલા મળે? 3. પણ મેન્ડેટરી કેટલા હોય બેટા? 2. બરાબર, 2 તો મળવા જ જોઈએ, નહીં તો આ તો ફરિયાદ કરે કે તો. બરાબર, આમ તો સમજ્યા બેટા? 6 એનો મતલબ સાહેબ હે ને વટ હુકમ વધુમાં વધુ કેટલા ટાઈમ સુધી રહી શકે એમ કોઈ કહે ને? બરાબર, વધુમાં વધુ વટ હુકમ કેટલા મહિના સુધી રહી શકે, કેટલા ટાઈમ સુધી રહી શકે? તો આ 6 મહિના રહી શકે કે નહીં? બરાબર, અને જેવા મળે એના 6 અઠવાડિયામાં પાસ કરવાનું કે નહીં? તો આને 42 દિવસ કહેવાય કે નહીં? 6 અઠવાડિયાના 42 દિવસ હોય ને બેટા, એ 7 સંગ 42 રે. બરાબર, આમ તો વધુમાં વધુ કેટલા ટાઈમ રહી શકે બેટા વટ હુકમ? 6 મહિના અને 42 દિવસ. એનો મેક્સિમમ પિરિયડ છે કે નહીં? હવે બેટા 7 મહિનામાં તો એ લોકો બધું હાથમાં લઈ શકે ને. બરાબર, તો આનો ઉપયોગ બેટા જૂની સરકારે બી કર્યો, તો આ સરકાર બી કરે, બધું જ છે શક્ય. હવે ખબર પડી બેટા વટ હુકમનું કેટલું મહત્વ છે. ખ્યાલ આવે છે? આમ એટલે આ બોલી રહ્યો સમજણ તો પડી રહી કે હું એકલો જ બોલું છું? પડે છે ને? હા બરાબર. આમ હવે એ કેસ વાંચો બેટા. બરાબર, હાઉ રિમૂવ 360 ઇન જમ્મુ કાશ્મીર એમ કરીને 370 ઇન જમ્મુ કાશ્મીર. બસ વાંચજો, ખબર પડે. બરાબર, આમ બેંકોનું નેશનલાઇઝેશન કઈ રીતે થયું એમ વાંચજો. એ સમજાવો જાઉં બેટા તો હું 1 કલાક આખો હોય ને 14 બેંકોના રાષ્ટ્રીયકરણ પર લઈ શકું. 1 થી 1.5 કલાક, મને તો 3 કલાક મળી જાય ને 370 પર તોય સમજાવું. પણ ભાઈ એટલો ટાઈમ કઈ છે? આપણે પરીક્ષામાં ખાલી એટલું આવશે બરાબર કે વટ હુકમ કામ ચલાવ કાયદો છે. હા બરાબર, સંસદ જેના પર કાયદા ઘડી શકે તમામ પર ઘડાય. હા બરાબર, એ એની ધારાકીય સત્તા છે. બરાબર, પણ કામ એક્ઝિક્યુટિવ તરીકે કરે છે. હા બરાબર, તમામ એક્ઝિક્યુટિવ કામ કોની સલાહ અનુસાર થાય બેટા? કેબિનેટ હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. આ સવાલો આપણા હોય બેટા. આવું બધું ક્યાં લખેલું છે? આર્ટિકલ 74 બરાબર 74 માં લખેલું ને બેટા. આમ તો આ તમારા સવાલ હોય તો હું એ ભણાવું કે ત્યાં કોને કઈ રીતે દુરુપયોગ કર્યો, તો તમે જેમ જેમ કરંટ અફેર્સ વાંચતા જશો તેમ તેમ ખ્યાલ આવતો જશે બેટા. બરાબર, અને ખરેખર વટ હુકમ ક્યારે બહાર પડે બેટા? તો તમારો જવાબ હોવો જોઈએ કે જ્યારે સત્ર કાર્યરત ના હોય, અણધારી પરિસ્થિતિ હોય, અસામાન્ય સંજોગો હોય, કોમી રમખાણો ફાટી ગયા હોય, બરાબર, રાષ્ટ્રીય કટોકટી જેવી પરિસ્થિતિ હોય, દેશની એકતા અખંડિતતા રાષ્ટ્રીય સુરક્ષા બરાબર સાર્વભૌમત્વ આ તમામ ગ્રાઉન્ડો પર બહાર પડે. સમજ્યા? એવી સ્થિતિ આવી જાય દેશની તો બેટા. ઓકે, હવે દેખ લો. અને રાષ્ટ્રપતિ ગમે ત્યારે વટ હુકમ પાછો પણ ખેંચી શકે. લો, રાષ્ટ્રપતિ ગમે ત્યારે વટ હુકમ પાછો પણ ખેંચી શકે છે. બરાબર, ઓકે બેટા. દેખ લો, આ બી જોરદાર દેખ લો. રાષ્ટ્રપતિ ગમે ત્યારે વટ હુકમ પાછો ખેંચી શકે. બરાબર, એનો મતલબ સત્ર નહીં મળ્યું હોય, રાષ્ટ્રપતિએ આજે વટ હુકમ જાહેર કર્યો, 10 દિવસ થયા, પાછો ખેંચી શકે. જાહેર કરે એ બી યુકોમ હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર ને, પાછો ખેંચે એ બી યુકોમ હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. કારણ કે લેજિસ્લેટિવ પ્રોસેસ તો થઈ જ નથી ને. લેજિસ્લેટિવ પ્રોસેસ તો થઈ નથી ને. ખબર તો પડે છે ને બેટા હું શું બોલું છું? આ લેજિસ્લેટિવ પ્રોસેસ ક્યારે થઈ ગણાય બેટા? બોલો ખરેખર. આ વટ હુકમ પર લેજિસ્લેટિવ પ્રોસેસ ક્યારે થઈ કહેવાય? જ્યારે 6 મહિના અને 6 અઠવાડિયા બાદ પસાર થઈને પાછું રાષ્ટ્રપતિ જોડે આવે તો એ લેજિસ્લેટિવ પ્રોસેસ કહેવાય ને બેટા. એની પહેલા તો એ કેવી પ્રોસેસ છે બેટા? એક્ઝિક્યુટિવ પ્રોસેસ. હવે સમજાય એને વંદન બેટા, નહીં સમજાય એને અભિનંદન. બરાબર, આમ કારણ કે આટલું સમજાયા બાદ બી નહીં સમજણ પડતી બેટા તો ખતમ. બરાબર, એ ગમે ત્યારે પાછો ખેંચી શકે છે. બરાબર, તો આ ખેલ કોણ કરાવે બેટા? એ સમજી લેવાનું. બરાબર, અરે બીજું તો ઠીક બેટા, દેખ લો વટ હુકમ. પણ બેટા ખરેખર બંધારણના ઘડવાઓનું સપનું શું હતું? વટ હુકમ પાછળનું સપનું શું હતું બોલો? દેશ પર જ્યારે અણધારી પરિસ્થિતિ આવી જાય ને ત્યારે રાષ્ટ્રપતિ ભાઈ, હવે કોરોના જેવી સિચ્યુએશન આવી જાય તો બેટા ઘરમાંથી કોઈ નીકળે જ નહીં. બરાબર, અને તો એમપી તો પહેલા જ નહીં નીકળે. બરાબર, આમ એ નીકળે બેટા કોઈ દિવસ? ના નીકળે. આમ ચાલો
વટહુકમને દેખ લો, આ તમે વાંચશો તો હમણાં તમે એમ કહેશો સાહેબ ભારત માતા કી જય, એમ દેખજો. વટહુકમને કાયદાની જ અસર અપાયેલી છે, તેથી જ વટહુકમને પાછલી અસરથી લાગુ કરી શકાય. બાપરે બાપ, સમજે એને વંદન, દેખ લો. અરે બેટા રેટ્રોસ્પેક્ટિવ, બરાબર, એને પાછલી અસરથી બી લાગુ કરી શકાય. દેખ લો, ઇન્દિરાબેને આજ તો ખેલ કર્યો બેટા, ઇન્દિરાબેને આજ તો ખેલ કર્યો, 75 લાગુ કર્યું, બરાબર. અને તમને ખબર છે બેટા, ક્રિમિનલ લો સિવાય તમામ ક્રિમિનલ લો સિવાય વારંવાર આવે છે ને બેટા લેક્ચરમાં, ક્રિમિનલ લો સિવાય કોન્સ્ટિટ્યુશન લો હોય કે સિવિલ લો હોય, બંધારણીય સુધારો હોય કે પછી કાયદાકીય હોય, ખાલી કોને છોડી દેવાનો બેટા? દીવાની કાયદો હોય અને બંધારણીય હોય, એ તો પાછલી અસરથી લાગુ થાય કે નહીં? ખાલી કયો લાગુ નહીં થાય બેટા? ફોજદારી ક્રિમિનલ ની લાગે ને, આમ એ પાછલી અસરથી નહીં લાગે. તો વટહુકમ બી પાછલી અસરથી લાગુ કરવાનું, બરાબર. તો મેડમ તો પાછલી અસરથી લાગુ કરી જ દેશે ને, સમજણ પડી? આમ એટલે વટહુકમ એવો બહાર પાડે કે એની અસર આજે બહાર પાડ્યો અને એમ કે 3 વર્ષ પહેલાથી ભાઈ આ લાગુ, એમ ખતમ બેટા. એટલે 3 વર્ષ પહેલાના જેટલા હોય બધાને આવરી લે. એટલે 3 વર્ષ પહેલા 73 થી એનો જેટલા વિરોધ કરતા હતા બધાને 75 માં ઇમરજન્સી નાખી દીધા. હવે સમજ્યા? એમાં એક જણ હતો, કોણ? હા, આજના પીએમ આપણા, બરાબર. 75 માં એનાને બી નાખી દીધા હતા, બરાબર. એટલે બધા આજ દેખ લો, હે ને. એટલે આવું વધારે હેરાન નહીં કરવાનું બેટા, હે ને. અહીં દેખો તો દેખ લો, તેના દ્વારા સંસદના કોઈ પણ કાયદામાં સુધારો કરી શકાય. લો, અરે દેખો, આના આને તમારે આંખો ખોલો બેટા થોડી. ભગવાને આંખો આલી કે તમારે નહીં આલી? આલી બેટા. દેખો શું કે છે ખબર? તેના દ્વારા સંસદના કોઈ પણ કાયદામાં સુધારો કરી શકાય. એનો મતલબ આજ સુધી સંસદે જે બી કાયદા ઘડ્યા કે નહીં, એનામાં બી સુધારો કરી શકાય અથવા તેને નાબૂદ કરી શકાય. લે, હા, પણ બેટા આ બધી બાબત એક્ઝિક્યુટિવ છે કે નહીં? એટલે પસાર કઈથી કરવી પડે બેટા? પાર્લામેન્ટમાંથી. હવે સમજ્યા બેટા? નહીં તો એ આપણું વ્રત થઈ જાય. બિલકુલ આ જ રીતે એક વટહુકમ દ્વારા અગાઉના વટહુકમમાં સુધારો કરી શકાય અથવા એ નાબૂદ કરી શકાય. લો, એક વટહુકમ બહાર પાડ્યો, એ વટહુકમમાં થોડી ભૂલ લાગી, લે બીજો વટહુકમ. તમને ખબર નહીં હોય કહી દઉં બેટા, નોટબંધી વખતે આવું થતું હતું. ડિમોનેટાઇઝેશન હતું ને, વિમુદ્રીકરણ, એ ઘડી આવું થતું હતું. એક અધ્યાદેશ બહાર, બરાબર, પાર્લામેન્ટ તો ભેગી નથી, પછી એમાં સુધારો, લો બીજો. એમ આવા 44 ઓર્ડિનન્સ બહાર પાડ્યા હતા. કેટલા? 44, બરાબર. આમ કીધું હતું કે થોડા દાડા થોભી જાઓ, દેશમાંથી કરપ્શન નાશ થઈ જશે, બ્લેક મની ખતમ થઈ જશે, બરાબર. બ્લેક તો થી નવા નવા ધોળા બીજા નીકળ્યા, બરાબર. આમ ઠીક છે બેટા. તો વટહુકમ આને શબ્દને સમજો બેટા. ઉલ્લેખનીય છે કે બને કે વટહુકમ દ્વારા બંધારણમાં સુધારો. ઓ બાપરે, આ સત્તા નહીં આલી, ઘણું સારું કર્યું. વટહુકમથી બંધારણમાં સુધારો નહીં થાય હો બેટા. જો આ સત્તા હાલ દીધી હોત તો ખતમ કરી દીધું હોત. તો રાષ્ટ્રપતિ જ વટહુકમથી આખું બંધારણ બદલ નાખે. બોલો બેટા, વટહુકમને તમે સમજ્યા બેટા? દેખો, વટહુકમ બોલે ને બેટા તો દિમાગમાં આટલા સ્ટેટમેન્ટ હોય ને, આખો મિચતા આવી જવા જોઈએ. કેવા બેટા? એ કામ ચલાવ કાયદો છે. રાષ્ટ્રપતિ કારોબારી તરીકે ધારાકીય સત્તા ભોગવે છે. કેવાય કે નહીં બેટા? કયું વાક્ય બોલાય? રાષ્ટ્રપતિ કારોબારી તરીકે ધારાકીય સત્તા ભોગવે છે. એનો મતલબ એ કારોબારી કામ કરી રહ્યો, એનો મતલબ એની પાછળ પીઠબળ કોઈક બીજાનું જ છે. કેબિનેટ હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. સમજણ પડી બેટા? આમ એ ગમે ત્યારે એને પાછું ખેંચી શકે છે, તો બી એ જ, બરાબર. સંસદના સત્રો મળ્યા બાદ 6 મહિના ને 6 અઠવાડિયામાં પાસ થઈ જવું જોઈએ કે નહીં બેટા? મેક્સિમમ ટાઈમ કેટલો હોય બેટા? 6 મહિના ને 6 અઠવાડિયા. પણ ખરેખર સત્ર મળીને કેટલા દિવસમાં બેટા? 6 અઠવાડિયા. તો મિનિમમ કેટલું છે બેટા? 6 અઠવાડિયા. મેક્સિમમ કેટલું છે? 6 મહિના 6 અઠવાડિયા. સંસદ જેના પર કાયદા ઘડે તમામ પર વટહુકમથી ઘડી શકાય કે નહીં? એનો મતલબ સંયુક્ત યાદી પર બી ઘડાય અને સંઘ યાદી, કેન્દ્ર યાદી પર પણ ઘડાય, યુનિયન લિસ્ટ પર પણ ઘડાય. હવે સમજ્યા? ઓકે, ચાલો. પછી વટહુકમ પાછલી અસરથી બી લાગુ કરી શકાય કે નહીં? બરાબર, વટહુકમ પાછલી અસરથી બી લાગુ કરી શકાય, બરાબર. એના બે ઉદાહરણ મેં તમને આપ્યા બેટા. કયું કયું બોલો? એક 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ, અને બીજું કયું આપ્યું બેટા? એક આર્ટિકલ 370 એમાં મેઇન હતું વિમુદ્રીકરણમાં. એટલે હવે જ્યારે જ્યારે કરંટ અફેર્સમાં બેટા ઓર્ડિનન્સ આવે, મારા છોરો તમારે સજાગ થઈ જવાનું નહીં, બરાબર. આમ ઓકે, ચાલો. જોઈ શકાય કે રાષ્ટ્રપતિની આ સત્તા ખૂબ વિશાળ છે. તે વધુ ધ્યાન આકર્ષ એટલા માટે બને છે કે અમેરિકા અને બ્રિટન જેવા લોકતાંત્રિક દેશોના બંધારણમાં પણ આવી જોગવાઈ નથી. દેખ લો, બરાબર. આમ પણ દેખ લો બેટા, આ સત્તાનો અવિવેકી, અયોગ્ય ઉપયોગ અને તેના ઉપયોગની શક્યતાના અનુસંધાને 1970ના કુપર કેસમાં સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો. અદાલતે જણાવ્યું કે રાષ્ટ્રપતિના વટહુકમ જાહેર કરવા અંગેના નિર્ણયને બર્દ ઇરાદાના આધારે અદાલતમાં પડકારી. તો ઈરાદો ખરાબ હોય બેટા, સમજો, મૂળ હેતુ મરી ગયો હોય એનો. વટહુકમનો મૂળ હેતુ શું હતો બેટા?
દેશમાં અણધારી પરિસ્થિતિ બેટા, કેમ આમ કરો છો? દેશમાં અણધારી પરિસ્થિતિ હોય તો, પણ એ ઈરાદો જ નથી. આ તો પોતાની પોલિટિકલ વિલ પૂરું કરવા માટે, રાજકીય મહત્વાકાંક્ષા પૂરી કરવા માટે જો એનો ઉપયોગ કરાતો હશે તો કુપર કેસમાં સુપ્રીમ કોર્ટે કીધું કે નહીં બેટા. અરે દેખ લો બેટા, એ તો ઠીક 38માં બંધારણ સુધારામાં મેડમે હું ખેલ કર્યો દેખ લો. 38માં બંધારણ સુધારામાં શું કીધું દેખ લો. 38માં બંધારણીય સુધારા દ્વારા જોગવાઈ ઉમેરવામાં આવી કે રાષ્ટ્રપતિના આ નિર્ણયને અદાલતમાં પડકારી શકાય નહીં. બેટા નોન જસ્ટિસિએબલ બનાવી દીધો કે નહીં બોલો? એને જ્યુડિશિયલ રિવ્યુથી બહાર કરી દીધો કે નહીં એમ કહું બેટા? વરહ દેખો વરહ, કયું ઇમરજન્સી ચાલતી હતી કે નહીં? અને તમને ખુદને ખબર છે કે ઇમરજન્સી ચાલતી હતી અને વટ હુકમ બહાર કરો બેટા પાછલી અસરથી બી લાગુ થાય કે નહીં? તો જેટલાએ બી 65 થી બી એના સામે કઈ બી વિરોધ કર્યો હે ઇન બી બધા નાક દેખ નહીં બેટા. સત્ર જાણી જોઈને ચાલુ નહીં રાખવામાં આવે કે નહીં બેટા? બાકી ખરેખર સત્ર ક્યારે ચાલુ નહીં રહે બેટા? દેશની પરિસ્થિતિ ખરાબ હોય. હવે સમજો છો તમે? તો શું તમે બંધારણના ઘડવૈયાઓને દોષ આલશો બેટા? ના, એના તો એમનો ઉદ્દેશ અલગ હતો, એમનો ઓબ્જેક્ટિવ અલગ હતો, એમનો હેતુ અલગ હતો, એમનું ધ્યેય અલગ હતું, એમ અલગ હતું, પણ આનાએ તો કંઈક અલગ જ કર્યું બેટા. અને ચાલે પાછા કોના પ્રમાણે ખબર? અકોર્ડિંગ ટુ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એમ કે પાછા. બરાબર આમ પણ અમને ખબર પડે બરાબર કે તમે ક્યાં ભૂલો કરી રહ્યા. ઓકે બેટા, હવે ઇન્ટરપ્રિટેશન નહીં કરે સુપ્રીમ કોર્ટ તો ખતમ થઈ જાય કે નહીં બેટા? હવે 38માં બંધારણીય સુધારો કરી દીધો. હવે તમે તમારી જાતે જ વિચારો બેટા કે બંધારણીય સુધારો ક્યારે થાય? મારા છોરાઓ ભણેલા છે. લોકસભામાં ટોટલ પ્રેઝન્ટ વોટિંગ 2/3 બેટા, રાજ્યસભામાં પ્રેઝન્ટ વોટિંગ 2/3 પસાર કર્યું બેટા, હે ને? અને પછી અડધા રાજ્યોની મંજૂરી. એનો મતલબ એમની જોડે બહુમતી તો હતી જ કે, તો જ પાસ થયું હશે કે બેટા? તો બહુમતી નંબર્સની ગેમથી આ લોકોએ બંધારણને બી ખતમ કરવાની કોશિશ કરી કે નહીં? તો બંધારણની જોગવાઈ રાષ્ટ્રપતિના નિર્ણયને અદાલતમાં પડકારી શકાય નહીં એમ કહી દીધું. હવે આ અનુચ્છેદ કયો બેટા? 368. બરાબર આમ કયો છે બેટા? 368. અને તમે જ ખબર છે કે આ પાછો બંધારણીય સુધારો છે બેટા, એ બી પાછલી અસરથી લાગુ થાય કે નહીં? રેટ્રોસ્પેક્ટિવ લો. શું બોલાય બેટા? બોલો, રેટ્રોસ્પેક્ટિવ લો. પણ દેખ લો બેટા 44માં શું કરી બેટા? આ જોગવાઈને શું કરી બેટા? દૂર કરાય. અને સુપ્રીમ કોર્ટનો એક બીજો કેસ હતો બેટા, કયો બેટા? GC વાડવા. આ ચુકાદામાં જણાવ્યું કે વટ હુકમ જાહેર કરવાની આ સત્તાને ધારાકીય અંગની સત્તાને અવેજી ગણીને આ રીતે બહાર નહીં પાડી શકો. હવે ખબર પડે છે બેટા? તો દેખ લો બેટા, ઓર્ડિનન્સનો ઉદ્દેશ્ય તમારા દિમાગમાં છે બરાબર, પણ બધી પોલિટિકલ પાર્ટીઓએ એનો કઈ રીતે ઉપયોગ કર્યો છે એ બી તમે જાણો છો બરાબર. અને એને લોકો શું કે ખબર? ગજબ હોશિયાર છે એમ કે. એ બેટા આનો દુરુપયોગ કર્યો છે તમે, વટ હુકમનો દુરુપયોગ કર્યો છે બરાબર આમ. એટલે આવું બધું છે બેટા. હવે જ્યારે તમને કરંટ અફેર્સની અંદર ઓર્ડિનન્સ દેખાય, અધ્યાદેશ દેખાય કે વટ હુકમ દેખાય, જવાબ સુધી પહોંચશો કે નહીં બેટા? એમ કહો સમજમાં આવશે બરાબર. ચાલો હું એમ કહું બેટા, તમે કેટલા વાક્ય બોલી શકો? હું તમારા જોડેથી માહિતી લઉં. ચાલો એ તમે કેટલા વાક્ય બોલી શકો આના માટે? ચાલો બરાબર આપણે અહીંયા નોટ કરીએ. ચાલો વારા પરથી એક વાક્ય બોલો. શું બેટા આના માટે પહેલું શું બોલો તમે? વટ હુકમ માટે પહેલું વાક્ય શું બોલો? કામ ચલાઉ કાયદો છે. વેરી ગુડ. ચલો કામ ચલાઉ કાયદો છે. બીજું બરાબર ધારાકીય સત્તા છે પણ કઈ રીતે વર્તે છે? કારોબારી. બરાબર ઓકે. ચાલો પછી અણધારી પરિસ્થિતિને અસામાન્ય સંજોગોમાં. ચાલો વેરી ગુડ. પછી વેરી ગુડ. સંસદના બંને સત્ર ચાલુ નહીં હોય, કાં તો એક સત્ર ચાલુ નહીં હોય, કાં તો અસામાન્ય અસાધારણ પરિસ્થિતિ હોય બરાબર, ત્યારે બહાર પડે. પાછલી અસરથી એને લાગુ કરી શકાય બરાબર. સંસદ જેના પર કાયદા ઘડે તમામ પરે ઘડી શકાય. એક વટ હુકમથી બીજા વટ હુકમમાં પણ સુધારો કરી શકાય. એનો મતલબ વટ હુકમ પર વટ હુકમ, વટ હુકમ પર વટ હુકમ ચાલ્યા કરે કે નહીં બેટા? આ તો સારું ઓર્ડિનન્સ રાજ થઈ જાય કે નહીં? સંસદની કોઈ જરૂર જ નહીં પડે બેટા. સમજણ પડે બેટા? અને તમે એક વટ હુકમથી આગળના વટ હુકમમાં બી સુધારો કરો કે નહીં? એને બી સમાપ્ત કરી શકો કે નહીં? અને રાષ્ટ્રપતિ ગમે ત્યારે પાછો વટ હુકમ ખેંચી શકે છે કે નહીં? તો આ તો પછી ડેમોક્રેસી રાજની જગ્યાએ કેવું રાજ કહેવાય બેટા? ઓર્ડિનન્સ રાજ. બરાબર આમ એક કારોબારી જ બધું કરી રહ્યો એવું થઈ ગયું બેટા. સમજણ પડે છે બેટા? એક ડેમોક્રેસી ખતમ થઈ ગઈ બેટા, પછી ઓર્ડિનન્સ રાજ કહેવાય. ને શું કહેવાય? વટ હુકમ રાજ એમ બરાબર આમ. રાજ કાયદો ઘડે એ જ રાજ કરે ને બેટા. તો રાષ્ટ્રપતિ કાયદો ઘડી રહ્યો પછી ઓર્ડિનન્સ રાજ કહેવાય કે નહીં? આમ બરાબર. પણ બેટા એક મેઇન કન્ડિશન શું? કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એનાથી નહીં થાય કે નહીં બેટા? એમ એ ઘણું સારું છે બરાબર આમ. બાકી સામાન્ય કાયદા તો કરી જ રહ્યું બેટા બરાબર આમ. ઓકે બેટા. અને વટ હુકમ પાછો
પાછલી અસરથી લાગુ થાય. વારંવાર કેમ બોલું બેટા? એ તમે વાંચશો ત્યારે તમને ખ્યાલ આવશે. આ બધા કેસો ભણજો બેટા તમે. ઈસી વાડવા કેસ, ઉપર કેસ, બરાબર, આ બધા કેસો તમે ભણશો ત્યારે ખ્યાલ આવશે. બરાબર, આમ જમ્મુ કાશ્મીર વાળો ઇસ્યુ જોશો તો તમને ખ્યાલ આવશે કે વટ હુકમનો ઉપયોગ કઈ રીતે કર્યો એમ. બરાબર, અને ત્યાંની બી જે રાજ્ય સરકાર હતી ને બેટા, વિધાનસભા જે હતી ને, એને બી નિલંબિત કરી હતી. હવે તેને નિલંબિત કરો બેટા, તો ત્યાં રાજ્ય કટોકટી લાગી ગઈ ને બેટા, બંધારણીય કટોકટી લાગી ગઈ. અને ત્યાં આર્ટિકલ કયો વાપર્યો? 365, 356ની. 365માં શું હોય ખબર બેટા? કે અકોર્ડિંગ ટુ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન તમે રૂલ નથી કરતા, ખતમ, તઈ બિહાર દીધા. અને અહીંથી એટલે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું અને રાષ્ટ્રપતિએ જ વટ હુકમ બહાર પાડ્યો બેટા, હટાવી દીધું. બરાબર, થોડા દાડા તફડા બફડા ચાલ્યું, પછી ટાળું હિમ થઈ ગયું. ઓકે, એટલે આ વસ્તુ છે બેટા. ઓકે, તો બેટા મેં આજે કયો પોઈન્ટ તમને ખતમ કર્યો? વટ હુકમ, ઓર્ડિનન્સ. શું છે? ઓર્ડિનન્સ. કરંટ અફેર્સમાં વારંવાર આ તમને દેખાશે, કારણ કે ઘણા કાયદા ઓર્ડિનન્સથી બને અને પછી સંસદમાંથી પસાર થઈને પછી બને. કારણ કે ઓર્ડિનન્સ એ કેવો કાયદો છે બેટા? ટેમ્પરરી. બરાબર, અને આપણે એને પછી કેવો બનાવવાનો છે? પરમનન્ટ. જય હિન્દ.